ભાઈઓ બહેનો માતાઓ કે જે દરેકની અંદર પરમ તત્વ પરમાત્મા પોતે રહેલા છે તેવા દરેક શ્રોતાજનોને વ્યાસપીઠ પરથી મારા વંદન. ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. કથાને યુટ્યુબના માધ્યમથી આઈ મોગલ લાઈવ સ્ટુડિયોથી નિહાળી રહેલા સૌ શ્રોતાજનોને ઓમ નમો નારાયણ. જય શ્રી કૃષ્ણ. કથાનો બીજો દિવસ. કાલે જ આપણે મંગલાચરણ કર્યું ત્યારે વાત કર્યું કે દરરોજ માટે આપણો એક નિત્ય ક્રમ રહેશે કે પ્રથમ એક પ્રેમ રૂપી પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરી અને પછી આપણે કથાની શુભ શરૂઆત કરીશું. તો બીજા દિવસે પણ એક પ્રેમ રૂપી પુષ્પ ભગવાનના શ્રી ચરણોમાં અર્પણ કરીએ અને સૌ સાથે મળી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. જે લોકોને ગોવિંદ દામોદર સ્તોત્ર આવડે તે લોકો સૌ સાથે બોલે અને ભગવાનને આપણે પ્રેમ રૂપી પુષ્પ અર્પણ કરીએ. હાલો હાલો. આ ધક 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 અવાજ આવે છે ને? નથી જનરેટર ચાલુ થાય? આવે છે. રવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્ર પ્રપુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પીબસ્વા મૃત મે તદેવં ગોવિંદ દામો શ્રી વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દદ્યાદિકમ ગોવિંદ દામો ધર્માધવે ગૃહે ગૃહે ગો પવતુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. પુણ્યાનિ નામા નિપઠન્તિ નિત્યમ ગોવિંદ દામો સુખમ સયાના નિલયે
નિજે નામાનિ વિષ્ણુ પ્રવદન્તે મર્ત્યા ગોવિંદ જીહવે સદેવં ભજ સુંદરાણી નામાનિ કૃષ્ણ શ્યમનોહરાણી સમસ્ત ભક્તા ત્રિવિનાશનાની ગોવિંદ રામ દરે માધવે સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઈદમેવ જાપ્યમ ગોવિંદ ધર્માધવે શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર ધનનાથ વિષ્ણુ જીહવે પીબસ્વા મૃત में ते देवं गोविंद रामो दर माधवे ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ છે પ્રેમે કરે દામોદર દયા દાને સહજે ગોલોક સંચરે સહજે ગોલોક સંચરે બાલકૃષ્ણ ભગવાન કી જય ભાગવત ભગવાન કી જય ચામુંડા માત કી જય મેલડી માત કી જય પિતૃનારાયણ દેવ કી જય સુખદેવજી મહારાજ કી જય પરીક્ષિત મહારાજ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડ રાય કી જય अपने अपने गुरु महाराज की जय अपने अपने मात पिता की जय प्रेम से ओम नमः पार्वती पते हर हर महादेव हर।
ભગવાન નંદ નંદનની કૃપાથી, ભગવાન કૃષ્ણની કૃપાથી, ભગવાન ઠાકોરજીની કૃપાથી ફરી એક વખત સૌ ભગવત ચર્ચા કરવા માટે ભેગા થયા છે. આજે થોડું મોડું થઈ ગયું. કાલ રાતે બધા આખ્યાન જોયું ને, અત્યારમાં થોડું ઉઠવામાં મોડું થઈ ગયું બધાને. કઈ વાંધો નહીં. કાલે આપણે ક્યાં સુધી કથા જોઈ હતી યાદ છે? હું કાયમ પૂછી તમને ક્યાં સુધી કથા આપણે લીધી હતી. તમે જવાબ આપશો પછી આગળની કથા આપણે ચાલુ કરશું. એટલે તમે કેટલું સાંભળો છો, કેટલું કથામાં તમારું ધ્યાન છે મને ખબર પડે. ગોકર્ણની હવા. બરોબર. કાલે આપણે ભાગવતનું મહાત્મ્ય સાંભળતા હતા અને ભાગવતની અંદર મહાત્મ્યમાં આપણે કઈ કથા સાંભળી? પ્રેત ધુંધુકારીની. કે મહાન પ્રેત થયો છે, એ છતાં ભગવાનની કૃપાથી ભાગવતની 7 દિવસ કથા સાંભળવાથી તેને મોક્ષની ગતિ મળી છે. ભગવત ભક્તિ એવી છે સાહેબ, જે કરવાથી માણસને મોક્ષ ગતિ જરૂર મળે છે. એમાં કોઈ સંશયની વાત નથી. ગોકર્ણજી મહારાજે ફરીવાર ભાગવત કથા કરીને આખા ગામને વૈકુંઠની અંદર લઈ ગયા છે. આગળ જે સનકાદિક છે એ નારદજીને આગળની કથા સંભળાવે છે. સપ્તાહ યજ્ઞની વિધિ સનકાદિક બોલ્યા છે. અથ તે સંપ્રવક્ષ્યામઃ સપ્તાહ શ્રવણે વિધિ સહાયેર વસુભિશ્ચેવ પ્રાયઃ સાધ્યો વિધિ સ્મૃતઃ. કાલે આપણે પેલી દવાની વાત કરી હતી ને, કે ડોક્ટર દવા આપે તો એને સમયે પીવી જોઈએ. એમ આ સપ્તાહ શ્રવણની વિધિ આપણને બતાવી છે કે આપણને આ સપ્તાહનું પુણ્ય ફળ ક્યારે મળે. સપ્તાહ સાંભળવાની પણ રીત હોય ને, એના પણ નિયમો હોય, અને એ નિયમોનું પાલન કરી અને જો આપણે કથા સાંભળીએ તો ભગવાન આપણી ઉપર કૃપાની દ્રષ્ટિ વરસાવે છે સાહેબ. સપ્તાહ કરવા માટે શું કરવું એની વિધિ બતાવી છે. તો પેલા વેલા ખૂબ સારા જ્યોતિષીને બોલાવી અને કથાનું મુહૂર્ત પૂછાવવું જોઈએ. મુહૂર્ત પૂછાવ્યા પછી ધનની વ્યવસ્થા કરવી જોઈએ, કેમ કે ધન વગર ભગવત કાર્ય થતું નથી. અને ભગવાનનું કાર્ય ક્યારે કરવું? તો કે જ્યારે આપણી પાસે પૂર્ણ રીતે ધન હોય ને ત્યારે ભગવાનનું કાર્ય કરવું. કથાનો પ્રારંભ ખરેખર ભાગવતની અંદર બતાવેલો છે ક્યાં ક્યાં મહિનામાં ભગવાનની કથા કરવી જોઈએ. ભગવાનની કથા તો 12 માસ થાય છે, 12 મહિના ભગવાનની કથાઓ તો થાય જ છે, પણ મુખ્ય મહિનાઓ ભાગવતની અંદર બતાવ્યા છે. ભગવાનની કથા કરવા માટે ભાદરવો, કારતક, આસો, અષાઢ અને શ્રાવણ આ મહિનાઓને ખૂબ ઉત્તમ કીધેલા છે કે આ મહિનામાં ભગવાનની કથા થાય તેનું ઉત્તમ ફળ આપણને અને આપણા પરિવારને મળે છે. ભગવાનની કથાનું સુંદર મજાનું આયોજન કરવી, દેશ દેશાંતરની અંદર ભાગવતની કંકોત્રીઓ મોકલાવવી, પોતાના કુટુંબીનોને ભાગવતની કંકોત્રી મોકલાવી, પોતાના સ્નેહીજનોને ભાગવતની કંકોત્રી મોકલાવીને બધાને કહેવું કે તમે ભાવથી ભગવાનની કથા સાંભળવા આવો. જો કે ભગવાનની કથા સાંભળવા આવવા માટે
કોઈ નિમંત્રણની કોઈ આમંત્રણની જરૂર હોતી નથી. ગામમાં કથા બેઠી હોય અને વગર આમંત્રણે પણ આપણે કથા સાંભળવા જઈ શકીએ. સમય અને સંજોગ વસાત જે કથા આયોજક હોય એ આપણને આમંત્રણ દેવાનું ભૂલી જાય તો એવું ન વિચારવું કે આપણને કથાનો આમંત્રણ નથી મળ્યું એટલે આપણે ભગવાનની કથા સાંભળવા જાવી નથી. ખબર પડે કે ગામમાં કથા છે એટલે વગર આમંત્રણે ભગવાનની કથા સાંભળવા આવી જવું. ભગવાનના ધામની અંદર જવાનો કોઈ પણ સમય ન હોય સાહેબ, ગમે ત્યારે જાવ એ આપણને સ્વીકારે છે. ઘણા એમ કે ભગવાનના મંદિરે બપોરે ન જવાય, બપોરના ન જવાય, ભગવાન સૂતા હોય. એ આપણા એક મનની માન્યતાઓ છે સાહેબ. ભગવાન ક્યારેય સૂતા જ નથી અને ભગવાન જો સૂઈ જાય ને તો આ સૃષ્ટિનો વિનાશ થઈ જાય. ભગવાનના ધામમાં તો તમે ગમે ત્યારે જઈ શકો, ગમે ત્યારે, સવારે, બપોરે, સાંજે, ગમે ત્યારે ભગવાનના ધામની અંદર જાઓ તો આ પણ એક ભગવાનનું ધામ જ છે ને. શાસ્ત્રોમાં લખ્યું છે કે જે જગ્યાએ ભાગવતની કથા થતી હોય એ જગ્યાએ અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, દ્વારકા, આજે સપ્તપુરી જેને મોક્ષદાયિકા નગરીઓ કીધી છે, આ બધી જ નગરીઓ જ્યાં કથા મંડપ હોય ને ત્યાં આવીને બિરાજમાન થાય છે. જ્યાં ભગવાનની કથા થતી હોય ને ત્યાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, આ જે પવિત્ર નદીઓ રહેલી છે ને સાહેબ, એ બધી નદીઓ ત્યાં બિરાજમાન થાય છે. અને શાસ્ત્રકારો તો એમ કહે છે, મહાપુરુષો અમારા એમ કહે છે કે તમે યાત્રા કરવા જવા માટેનું નક્કી કર્યું, તમારી ટિકિટ બુક થઈ ગઈ છે અને એ જ સમયે જો તમારા ગામની અંદર કે તમારા પરિવારમાં આવી સપ્તાહ થતી હોય ને તો જાત્રા કરવાનું ટાળી દેવું, પણ સપ્તાહમાં આવવું. એટલું બધું આ સપ્તાહનું મહત્વ બતાવેલું છે સાહેબ. તમે બધી નગરીઓની અંદર જાત્રા કરવા જાઓ છો ને એ જ પુણ્યફળ તમને આ ખાલી કથા મંડપમાં આવવાથી મળે છે. અને આ કથા છે અને કથા ગંગા પણ કીધી છે. કથાને કથા ગંગા કેમ કીધી? તો કે ભગવાન આ નારાયણના મુખેથી ભાગવત કહેવાનું, આદિવક્તા ભગવાન નારાયણ છે એટલે આ કથા ગંગા છે. અને કથા ગંગાનો પ્રવાહ તો કથા મંડપની અંદર વહેતો જ હોય અને એની અંદર આપણા આંગણે ગંગા આવે તો પછી હાથ પગ ન ધોવાય, એની અંદર તો ડૂબકી જ મારી લેવાય. ગંગા છે એ ભગવાનના પગની અંદરથી નીકળેલા છે. વિષ્ણુના પગમાંથી નીકળ્યા, ભગવાન બ્રહ્માજીના કમંડળની અંદર ગંગાજી સ્થિર થયા અને ભગવાન મહાદેવ પોતાની જટામાં ગંગાજીને ધારણ કર્યા એટલે ગંગાજીને ત્રિપદગામિની કીધી છે. અને ગંગામાં સ્નાન કરવાથી તો માણસને મોક્ષની ગતિઓ મળે છે, પણ હરિદ્વાર જાય ત્યાં વાર લાગે, પણ આ કથા ગંગા તો વહેતી રહેવાની છે 7 દિવસ સુધી. તો આ કથા ગંગાની અંદર નાય અને આપણે તરબોળ થવું જોઈએ. આપણામાં જીવ હાલે તો છે, આ બધી વસ્તુમાં જીવ હાલવો જોઈએ. નહીતર વળી ઘણા હરિદ્વાર અહીંથી ગંગામાં જાય, ગંગાનું પાણી છે ઠંડુ હોય, કેમ કે હિમાલયની અંદરથી ગંગા વહે અને ત્યાં જઈને હાથ પગ ધોઈને વયા આવે. છેક હરિદ્વાર સુધી ધક્કો ખાય અને હાથ પગ ધોઈને વયા આવીએ તો શું ફાયદો? એમ અહીંયા આ કથા ગંગા વહે છે પણ આમાં હાથ પગ નથી ધોવાના, આપણે તો આમાં ડૂબકી મારીને તરબોળ થઈ જવાનું છે. 7 દિવસની અંદર આપણા પિતરોને તો મોક્ષ મળી જ ગયો છે, પણ આપણું કઈ કાયાનું કલ્યાણ થાય ને એવા આપણે પ્રયત્ન કરવાના છે. સુંદર મજાની આ કથા છે ભાગવતની.
તો દેશ દેશાંતરોની અંદર કંકોત્રીઓ મોકલવી, કુટુંબીજનોને આમંત્રણ આપવા. એ પછી અહીંયા આગળ વક્તાના નિયમો બતાવ્યા છે. ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. ત્યાં સનકાદિક કહે છે, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કૃતો દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. હલો હલો કૃષ્ણ હલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડી વાર વાતો થઈ ગઈ બધાને. સમય મળવો જોઈએ આપણને. તો પ્રથમ અહીંયા વક્તાના નિયમો બતાવ્યા છે કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિ કૃતો દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિની સ્પૃહ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ. વિરક્ત એટલે શું? કે જેની કોઈ પણ વસ્તુમાં આસક્તિ ન હોય ને સાહેબ, એને વિરક્ત કહેવાય. જેનું ધ્યાન ફક્ત ભગવત કથામાં જ હોય, ભગવાનના ગુણ ગાવામાં જ હોય, તેવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. વિરક્તપણું જેનામાં હોય, જે પોતાની કથાની ક્યારેય કિંમત ન કરતો હોય ને, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. કેમ કે આ વસ્તુ વેચવાની તો છે જ નહીં. આ વસ્તુ વેચવાની નથી. આનું જ્ઞાન વેચવાનું છે, પણ આની કોઈ કિંમત ન કરી શકે. આ તો ઋષિ મુનિએ આપેલા આપણને મહાન ગ્રંથો છે સાહેબ.
કે કરોડો રૂપિયા આપો ને તોય આ ન મળે. પણ અત્યારે સમય અને સંજોગો વસાત કોઈની ટીકા ન કરી શકાય, પણ અનેક લોકો આ ભાગવતની કથાઓને વેચવા લાગ્યા છે. બજેટો બોલાય કે એટલા લાખ રૂપિયા હશે તો ભગવાનની કથા થશે. પણ ભગવાનની કથાની અંદર ક્યારેય બ્રાહ્મણ દક્ષિણા ન બોલવી જોઈએ. કેમ કે તમે જે કામ કરો છો એ કામ ક્યારે ફળીભૂત થાય તો કે કોઈ તમને વિરક્ત બ્રાહ્મણ મળી જાય ને ત્યારે તમારી આ ભગવત કથા છે એ પરિપૂર્ણ ગણાય. બાકી તમે બજેટ નક્કી કરી અને બ્રાહ્મણને લઈ આવો તો એ કથા છે એની અંદર તમને આનંદ નહીં આવે સાહેબ. અમારે આ 19મી કથા છે. જ્યારથી અમે કથા કરવાની શરૂઆત કરી ત્યારથી જ નિયમ લીધેલો છે કે ક્યારેય આ ભગવત કથાને વેચવી નથી, ક્યારેય નહીં. અમને યજમાન પરિવાર કહે કે દાદા તમારું બજેટ બોલો, પણ નહીં. હજી સુધીમાં અમે અમારી કથાની કિંમત નથી કરી સાહેબ. અને ભગવાન જ્યાં સુધી અમને આ ભાગવત કથા કરાવે ત્યાં સુધી અમે અમારી કથાની કિંમત નહીં કરીએ. ભગવાન જે આપણને આપશે એની અંદર રાજી રહેવાનું. એટલે પહેલો વહેલો કથાનો વક્તા છે વિરક્ત હોવો જોઈએ. બીજું કીધું છે વિરક્તો વૈષ્ણવો. કથાનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ, બ્રાહ્મણ હોવો જોઈએ. ભાગવતની કથા કરવા માટે કોઈ ઉત્તમ બ્રાહ્મણને કથા કરવા માટે બોલાવો, તેનું ખૂબ આપણને પુણ્ય ફળ મળે છે. અને ભાગવતની કથા કરવા માટે ખરેખર બ્રાહ્મણની વરણી કરવી જ જોઈએ. બ્રાહ્મણ તમારા આંગણે આવી અને તમારા પિત્રોને મોક્ષ ગતિ માટે જે ભાગવત કથા કરે છે ને તેનું તમને પુણ્ય ફળ અવશ્ય ને અવશ્ય મળે છે. એટલા માટે કથાનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો. વૈષ્ણવ બતાવ્યું છે. વૈષ્ણવ એટલે શું? વૈષ્ણવની વ્યાખ્યા શું? તો કે જે દરરોજ માટે ઠાકોરજીની હવેલીમાં જાતો હોય, મંગળ આરતીના દર્શન કરતો હોય, દરરોજ માટે ભગવાનના પૂજા પાઠ કરતો હોય, એવો વૈષ્ણવ તો નહીં. વૈષ્ણવ સાચો કોણ છે? તો આપણા જુનાગઢના નરસિંહ મહેતા એક ભજન લખી ગયા કે વૈષ્ણવની વ્યાખ્યા શું છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાને રે. પર દુખે ઉપકાર કરે તો, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ના આડે રે. વૈષ્ણવજન તો તેરે રે કહીએ પીડ પરાઈ જાણે રે. બીજાનું દુઃખ જોઈ અને જે દુઃખી થાય ને સાહેબ એને સાચો વૈષ્ણવ કીધો છે. એને ભગવાનનો સાચો ભક્ત કીધો છે. આપણે રસ્તામાં ચાલતા જતા હોય અને કોઈ દુઃખી માણસને જોઈ અને જો 5 મિનિટ એની પાસે ઊભા ન રહીએ ને તો આપણામાં માણસાઈ નથી એવું ગણાય. બીજાનું જે દુઃખ જોઈ અને દુઃખી થાય એ સાચો વૈષ્ણવ છે. પર દુઃખે ઉપકાર કરે. આપણો પરિવાર, આપણું ગામ, ગામના લોકો કોઈ દુઃખમાં હોય અને એ દુઃખમાં જઈ અને ઉભા રહીએ ને, એ દુઃખના સહભાગી બનીએ ને સાહેબ, તો એ સાચો વૈષ્ણવ. એટલે માટે
હરેકના દુઃખની અંદર ઊભું આપણી ફરજમાં આવે. જ્ઞાતિભાઈ હોય, જ્ઞાતિભાઈ ન હોય, મનુષ્ય છે એ બધા એક જ છે. બધાની અંદર લાલ લોયસ છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિને દુખી જોઈએ, તેના દુઃખની અંદર સહભાગી બનવું, આવો વૈષ્ણવ હોવો જોઈએ. सकल लोकમાં સૌને વંદે તો सकल लोकમાં સૌને વંદે નિંદા કરે નહીં કે નીરે વાચ કાચ મન નીચલ રાખે વાચ કાચ મન નીચલ રાખે ધન ધન ધનની એની રે વૈષ્ણવજન તો તેને રે કહીએ રે પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે તોય પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન વૈષ્ણવજન પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. વક્તા છે ક્યારે અભિમાની ન હોવો જોઈએ. સૌની સાથે હળી મળીને રહે, સૌને બોલાવે. અને ખરેખર વક્તા કેવો હોય, એને રાજા આવે તો એ સરખો, એને રંગ ગરીબ માણસ આવે તો એ સરખો. એના માટે કોઈ નાનો નથી કે એના માટે કોઈ મોટો નથી. બધાને સમ દ્રષ્ટિથી જોવે, સરખી દ્રષ્ટિથી જોવે, એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ના કરે કે ની રે. જે સાચો ભાગવતનો વક્તા છે ને એ ક્યારે કોઈની નિંદા નહીં કરે. અને નિંદા સમાન બીજું કોઈ પાપ નથી સાહેબ. જીવનમાં ક્યારેય કોઈની નિંદા ન કરવી. નિંદા જેટલી કરશો એટલું આપણું જ ખરાબ થવાનું છે. નરસિંહ મહેતા ભક્ત થઈ ગયા, ખૂબ પ્રભુ પ્રત્યે ભાવ, ભક્તિ, શ્રદ્ધા, ભજન ગાય, ભગવાનના કીર્તન કરે. પણ નરસિંહ મહેતાની સૌ લોકો નિંદા કરે કે આ નરસિંહ તો મોટો ભગતડો થઈ ગયો, પરિવારમાં ધ્યાન આપતો નથી. પણ નરસિંહ મહેતા કોઈની સામું જોતા નથી, એ પોતાની ભક્તિ કરે જાય છે. સમય જાતા નરસિંહ મહેતાનો એક દીકરો ગુજરી ગયો. નરસિંહ મહેતાનો સગો દીકરો ગુજરી ગયો, પણ નરસિંહ મહેતા રડ્યા નથી. એક આંસુ એની નરસિંહ મહેતાને, હરિની ઈચ્છા હતી અને જે હરિ કરે એ સાચું. દીકરો ગુજરી ગયો ત્યારે ન રેડા. થોડો સમય વીત્યો અને ત્યારે નરસિંહ મહેતાની એક પાડોશણ હતી એ ગુજરી ગઈ. અને નરસિંહ મહેતાની જયારે પાડોશણ ગુજરી ગઈ ને ત્યારે નરસિંહ મહેતા ધ્રુજકે ધ્રુજકે રેડા. કોઈએ પૂછ્યું કે નરસિંહ મહેતા, તમારો જવાન જો દીકરો ગુજરી ગયો ત્યારે તો તમે રડ્યા નહોતા, અને આ તમારી પાડોશણ ગુજરી ગઈ ત્યારે તમે એટલું બધું રડો છો, કારણ શું? અને ત્યારે નરસિંહ મહેતાએ સુંદર મજાનો જવાબ આપ્યો કે કારણ તો એ જ છે કે મારું નિંદા કરવા વાળો આજે ગુજરી ગયો, મારી નિંદા કોણ કરશે? જીવનમાં કોઈ આપણી નિંદા કરે ને તો એને કરવા દો, બોલે એને બોલવા દો. આપણે રામ ભજન માર્યો. કોઈ આપણી જેટલી નિંદા કરશે ને એટલે આપણા જીવનમાં પ્રગતિ કરશું. અને હરેક ને હોય જ કોઈક નું કોઈક નિંદા કરવા વાળું હોય જ. તમારા જીવનમાં, તમારા પરિવારમાં, તમારા ગામમાં કે મારા ગામમાં બધાની નિંદા બધા કરતા જ હોય છે. પણ આ સૌની સામે આપણે દ્રષ્ટિ કરવાની છે નહીં, નજર નહીં કરવાની. કાલે આપણે હાથીનું દ્રષ્ટાંત સાંભળ્યું હતું ને, હાથીની જેમ સીધું ચાલતું જ રહેવાનું, કોઈની સામે નજર નહીં કરવાની. પણ આપણે કોઈની નિંદા નહીં કરવાની હો પાછી.
આમ ટીપું પાડવું જરૂરી છે. એટલે કે આપણા બાજુવાળા ભલે આપણી ન કરે પણ આપણે તો બાજુવાળાની કરાય ને. કોઈની નિંદા ન કરો સાહેબ. બોલે ને બોલવા દઈએ હે જીવ હોય, બોલે ને બોલવા દઈએ હે આપણે રામ ભજન માં રહીએ, આપણે રામ ભજન માં રહીએ. હે બોલે ને બોલવા દઈએ કે આપણે હરિ ભજન માં રહીએ, આપણે હરિ ભજન માં રહીએ. હંસલો ને બગલો એક જ રંગના એમાં હંસલો કોને કહીએ, હંસલો ને બગલો એક જ રંગમાં એમાં હંસલો કોને કહીએ. હંસપણું જો તમારે જાણવું હોય તો, હંસપણું જો જાણવું હોય તો મોતીડા ચરી ચરી લઈએ, આપણે મોતીડા ચરી ચરી લઈએ કે આપણે રામ ભજન માં રહીએ, આપણે રામ ભજન માં રહીએ. બોલે ને બોલવા દઈએ આપણે કૃષ્ણ ભજન માં રહીએ, આપણે રામ ભજન માં રહીએ. કોયલ કોને કહીએ, કોયલ ને કાગડો એક જ રંગના એમાં કોયલ કોને કહીએ. કોયલ પણ જો તમારે જાણવું હોય તો, કોયલ પણ જો જાણવું હોય તો મીઠા બોલા થઈએ, આપણે મીઠા બોલા થઈએ, આપણે રામ ભજન માં રહીએ, આપણે કૃષ્ણ ભજન માં રહીએ. તો ભાઈ બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજન માં રહીએ, આપણે રામ ભજન માં રહીએ, આપણે રામ ભજન માં. નિંદા કરે ને કરવા દો સાહેબ. આપણું ધ્યાન છે એ પરમાત્માની ભક્તિમાં લગાડવાનું છે. આપણો ભાવ છે એ જ્યારે ભક્તિમય થશે ત્યારે પ્રભુનું ચરણ આપણને અવશ્ય મળશે. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત કથાનો વક્તા વેદ અને શાસ્ત્રને જાણવા વાળો હોવો જોઈએ. દ્રષ્ટાંત કુશલો ધીરો, નાના મોટા દ્રષ્ટાંતો આપી અને લોકોને વાત સમજાય એવા દ્રષ્ટાંતો આપે અને લોકોના મગજમાં વાતો ઉતરે એવી વાતો કરે એવો ભાગવતનો વક્તા હોવો જોઈએ. વક્તા કાર્યોથી નિસ્પૃહ વક્તા હોવો જોઈએ. વક્તાના નિયમો બતાવ્યા, વક્તાની દરરોજ માટે પૂજા કરવી, વક્તાને માન સન્માન આપવું, આવું બધું ભાગવતની અંદર લખ્યું છે.
દરરોજ માટે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા કરવી, પૂજન અર્ચન કરી પરમાત્માને વંદન કરવા અને ભાગવતની કથા સાંભળવી. એ પછી શ્રોતાઓના નિયમો બતાવ્યા છે. શ્રોતા એટલે તમે સૌ સાંભળનારા, એને નિયમોનું પાલન કરવાનું છે. અને જો નિયમોનું પાલન આપણે કરશું તો આ કથા છે એનું પુણ્ય ફળ આપણને અને આપણા પરિવારને જરૂર મળશે. તો જેણે આ નિયમપૂર્વક ભગવાનની કથા સાંભળવી હોય તેણે સ્વય કઈ વાતનો ખ્યાલ રાખવો, તો લખ્યું છે કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમેવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયે ચ કથાવૃતિ. જેટલા દિવસ ભગવાનની કથા જે યજમાન પરિવાર બેસાડે એટલા દિવસ ઘણી બધી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. આમ તો જીવનની અંદરથી આ 7 દિવસ માટે નહીં, પણ જ્યાં સુધી જિંદગી જીવીએ ને ત્યાં સુધી આ બધી વસ્તુઓનો આપણે ત્યાગ કરી નાખવો જોઈએ. પહેલું વહેલું કીધું છે કામમ. 7 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું કથા સાંભળનારા હોય. 7 દિવસ સુધી ક્રોધ જરાય નહીં કરવાનો. જો શાંતિથી ભગવાનની કથા સાંભળવી હોય ને તો કામમ ક્રોધમ. કેમ કે ક્રોધ છે એ માણસનો શત્રુ છે. અને અત્યારે વાતમાં આપણને ક્રોધ આવી જાય, પણ ભગવાનની કથા જ્યારે કરો છો ત્યારે જરાય ક્રોધ નહીં કરવાનો. ભૂલથી વળી રસોડામાં ઘીનો ડબ્બો અમૂલનો ઢોળાઈ ગયો હોય ને તો એ જરાય ક્રોધ ના આવવો જોઈએ. ઢોળાઈ ગયું તો ઢોળાઈ ગયું, પણ આ ક્રોધને આપણે જરાય સહન નથી કરી શકતા, તરત રાડો પાડવા માંડીએ. હાહુથી જો દૂધ ઢોળાઈ જાય તો હાહુ કઈ ન બોલે, પણ જો હોવથી દૂધ ઢોળાઈ ગયું હોય તો હાહુ છે એ હોવને વડકા ભરવા માંડે. એનાથી ઢોળાઈ ગઈ છે, તમારાથી ઢોળાઈ જાય, પણ ક્રોધ ન કરો. ક્રોધ કરો એટલે તમારા ઘરની અંદર વિખવાદ ઉભો થાય. ક્રોધ કરો એટલે બે પરિવારોની વચ્ચે મતભેદ ઉભા થાય, અને આ નાનો એવો મતભેદ છે એ બે પરિવારને સાહેબ અલગ કરી નાખે. એટલે જીવનની અંદર ક્યારેય ક્રોધ ન કરવો. કામમ ક્રોધમ મદમ માનમ. મદ એટલે અભિમાન. ભાગવતની કથા કરો છો તો પહેલા મેં તમને કીધું કે આ તમારા પિતૃઓની કઈક પૂર્ણ કૃપા હશે, તમારા મા બાપના હારા આશીર્વાદ હશે, તમારા મા બાપની હારી કમાણી હશે ને એટલે આ ભાગવત કથા થઈ છે સાહેબ. એ તો ના થાય. લોકો પાસે હરેશભાઈ કરોડો રૂપિયા છે પણ ભગવાનની કથા કરવાનો વિચાર નથી આવતો, કેમ કે આ ધનથી નથી થતું, આ ભગવત કૃપાથી થાય છે. તમારા પિતૃઓના આશીર્વાદથી થાય છે, તમારા વડીલોના આશીર્વાદથી થાય છે. તો ત્રીજી વસ્તુ કીધી મદમ. મદ એટલે અભિમાન. જ્યારે તમે કથા કરો છો અને એનું અભિમાન તમને આવી જાય કે આ કથા અમે કરીએ છીએ, ત્યારે સમજી લેવું કે તમે ગમે એટલા લાખનો ખર્ચો કરો છો ને એ લાખ રૂપિયાના ખર્ચા ઉપર પાણી ફરી ગયું. એટલું વિચારી લેવું. આ તમે નથી કરતા, આ ભગવાન કરાવે છે ને તમે કરો છો. માણસ કઈ કરતો જ નથી, માણસની કોઈ તાકાત જ નથી કઈ કરી શકે. માનવ જાણે કે મેં કરું કરતલ બીજો કોઈ, આદરા તારા અધવચ હોય, મારો હરી કરે સો હોય. સાહેબ આપણે કઈ ન કરી શકીએ, ભગવાનની કૃપા સિવાય કઈ નથી થતું. તો જ્યારે જ્યારે ભગવાનની કથા કરો ત્યારે મદ એટલે અભિમાનનો ત્યાગ કરી નાખવાનો. જરાય અભિમાન નહીં રાખવાનું કે આ હું કરું છું, હું એટલે અભિમાન. ભગવાન કરાવે છે ને અમે કરીએ છીએ. મદમ માનમ મત્સરમ લોભમેવ ચ. ભગવાનની કથા કરો તેની અંદર લોભ ન કરવો ક્યારેય, અને જીવનની અંદર પણ લોભ ક્યારેય ન કરવો.
કેમ કે લોભ છે એ પાપનું મૂળ છે. લોભી પ્રકૃતિ છે ને એ આપણને દુખી કરે છે. જીવનની અંદર થોડીક ચીકણાઈ કરી લેવી, પણ લોભ ન કરવો. ભગવાનની જ્યારે કથા કરો છો તેની અંદર મન દઈ અને ધનનો ખર્ચો કરો. આ તો કાળિયા ઠાકર છે સાહેબ. કોઈ દિવસ કોઈનું કામ અધૂરું નથી રાખ્યું, તમારું કામ અધૂરું રાખશે. આની પર આપણને વિશ્વાસ હોવો જોઈએ. કીડીને કણ અને હાથીને મણ દેવા વાળો ઈશ્વર છે. એટલે જ્યારે જ્યારે કથા કરીએ ત્યારે કથાની અંદર ક્યારેય લોભ ન કરવો, જીવનની અંદર પણ લોભ ન કરવો. કેમ કે લોભ છે ને એ પાપનું મૂળ છે. એક ગામમાં સત્યનારાયણ ભગવાનની કથા, પેલા તો હાંજે કથાઓ થતી, સાંજનો સમય, કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ વેચાવાનો સમય. હવે આ પડિયા સિસ્ટમ આવી ગઈ, પેલા પડિયા તો હતા નહીં, એટલે બધા હાથમાં જ ભગવાનની પ્રસાદી લેતા. પ્રસાદ વેચાતો તો ઓલો ત્રાહડો લઈને પ્રસાદ દેવા માટે જાતો, તો એમાં એક લોભી માણસ ભગવાનનો પ્રસાદ લેવા આવ્યો. આખો પ્રસાદનો ત્રાહડો ભરેલો જોયો એટલે આને લોભ ઉત્પન્ન થયો. બધા એમ પ્રસાદ લેતા હતા, એની અંદર એને પણ પ્રસાદ લીધો. એને એવું થયું કે આ તો એટલા બધા માણસો છે, આ એક હાથમાં પ્રસાદ છે, બીજી વાર પણ પ્રસાદ લઈ લઉં તો મને થોડો પ્રસાદ વધારે મળે. એટલે એને જે પોતાના હાથમાં પ્રસાદ લઈ લીધો તો એ હાથ આમ પાછળ રાખી દીધો અને બીજો હાથ ધર્યો. હવે થયું એવું કે જે પાછળ હાથ રાખ્યો હતો ને ત્યાં અચાનક કૂતરું આવી ગયું અને પ્રસાદ ખાઈ ગયું. અને આગળ હાથ ધર્યો ને ત્રાડામાં પ્રસાદ પૂરો થઈ ગયો. એટલે લોભ છે એ પાપનું મૂળ છે, પ્રસાદ વગરનો રહ્યો. એટલે જીવનમાં ક્યારેય લોભ ન કરવો, ભગવાનના કાર્યમાં ક્યારેય લોભ ન કરો સાહેબ. ભગવાન જે આપે છે એમાંથી વાપરો. ભગવાનના નામે 10 રૂપિયા વાપરશો અને 100 રૂપિયા જો ન આપે ને તો આ કાળિયો ઠાકર ન કહેવાય, આ ઈશ્વર ન કહેવાય. દેવારે વાળો નથી, જય હો. દુબળો અને ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં. હે જીવાલો જુએ છે વિચારી. દેવારે વાળો નથી, ઉભળો ભગવાન નથી રે ભિખારી. હે જીવાલા અખંડ રોજી હરિના હાથમાં, હરિના હાથમાં, હરિના હાથમાં. દેવારે વાળો નથી દુબળો અને ભગવાન નથી ભિખારી. ભગવાન ખૂબ આપવા વાળો છે સાહેબ. અને હંમેશા માટે એક વાત ખાસ યાદ રાખવી કે જે વ્યવસાયની સાથે આપણે સંકળાયેલા હોય, જે વ્યવસાય કરતા હોય, જે ધંધો કરતા હોય, એ ધંધામાંથી હંમેશા માટે ભગવાનનો 10મો ભાગ કાઢવો જ જોઈએ. જો તમે આ 10મો ભાગ ભગવાનના નામનો નથી કાઢતા ને તો આપોઆપ નીકળી જાય. કોર્ટ કચેરી, હોસ્પિટલોના ખર્ચાઓ, ન કરવાના કામો, પ્રજાઓ, એ બધું પાણી ફેરવી દે. સંપત્તિ છે એને સાચવવી ખરી, પણ એની સાથોસાથ એ સંપત્તિમાંથી ક્યારેક ધર્મના કાર્યો પણ કરવા. લોભ પ્રકૃતિ છે એને આપણા જીવનમાંથી કાઢી નાખવી. અને જીવનમાં ક્યારે ભગવાનના કામમાં તો લોભ કરવો જ નહીં. કેમ કે ભગવાન છે
આપણને એમ થાય કે આ ભગવાન થોડા જોવે છે, ભગવાન બધી વસ્તુને નિહાળે છે. પણ અત્યારે મનુષ્ય છે ને બહુ બુદ્ધિશાળી થઈ ગયો, બહુ બુદ્ધિશાળી. આપણે કપડા છે ક્યારે નબળા નહીં પહેરીએ, પણ ભગવાનની પૂજા હોય આપણા ઘરે અને આપણને કોઈ ગોરદાદાએ લિસ્ટ લખી દીધું હોય ને કે તમારે એક ધોતિયું લઈ આવવાનું છે, તો આપણે દુકાનવાળાને જઈને શું કહીએ, એક ધોતિયું આપો. તો કેવું જોઈએ છે, પૂજામાં કામ લાગે એવું. એટલા માટે જીવનમાં ક્યારેય લોભ ન કરો. તમે સારું પહેરો છો તો ભગવાનને સારું પહેરાવો, તમે સારું ખાવ છો તો ભગવાનને સારું ખવડાવો. આપણે માવો ખાતા હોય તો આપણે મોરો સોપારીનો માવો ખાઈએ, અને ભગવાનની પૂજા માટે જો સોપારીની જરૂર પડે તો આપણે પૂજા પાવાળાને જ કહીએ ભાઈ અમારે તો ભગવાનની પૂજામાં સોપારીનો ઉપયોગ લેવાનો છે, એટલે નાની નાની સોપારી લઈ આવી. આપણને એમ થાય કે આ બધું ભગવાન થોડા જોવે છે. પણ ભગવાનની પૂજામાં ક્યારેય લોભ ન કરો. એક શેઠ હતા, શેઠ ખૂબ લોભી પ્રકૃતિના. હંમેશા માટે આ શેઠ છે એ લોભ જ કરે. એવામાં એક દિવસ આ શેઠને ઉઘરાણી કરવા માટે બહાર ગામ જવાનું થયું. એટલે શેઠ છે એને શેઠાણીને કીધું કે આજ તો હું ઉઘરાણી કરવા માટે બહાર ગામ જાઉં છું, આજ મારી રસોઈ નહીં બનાવતી, આજ હું મોડો આવી. શેઠાણી કે કાંઈ વાંધો નહીં. શેઠ છે ઉઘરાણી કરવા માટે ગયા. આ બાજુ શેઠાણી છે એ ઘરનું કામ કરે છે. પણ આ શેઠનો નિયમ હતો. શું નિયમ હતો? આ શેઠ દરરોજ સવારમાં ભગવાનની પૂજા કરે, પૂજા કરે એ સમયે દીવો ચાલુ કરે, અને જેવી પૂજા પૂરી થઈ જાય તો ફૂંક મારીને દીવાનું ઓલવી નાખે. આવા લોભી શેઠ. હવે આ શેઠ છે તો ઉઘરાણી કરવા માટે ગયા. ઘણું બધું દૂર હાયલા જંગલની અંદર. ત્યારે એને રસ્તામાં યાદ આવ્યું આજે ઓલો જે દીવો ચાલુ કર્યો હતો ને એ દીવો ઓલવવાનું ભૂલી ગયો. હવે શેઠ છે ત્યાંથી પાછા વળી ગયા કે જો હું હજી તો ગામડે જાય ઉઘરાણી કરી ક્યાં રાત પડી જાય, એ હું આવી ક્યાં સુધીમાં કેટલું બધું ઘી બળી જાય. પાછા વળી ગયા. ઘરનો દરવાજો ખખડાયો. શેઠાણીએ કીધું કે શેઠ તમે તો આજ ઉઘરાણીએ જવાના હતા, તો કે બાયણું તો ખોલો પછી હું તમને વાત કરું. તો કે બાયણું ખોલો એ વાત સાચું, પણ એક વાત કહું, તમારો રોટલો મેં નથી કર્યો આજે. તો કાંઈ વાંધો નહીં, બાયણું ખોલો. બાયણું ખોલ્યું. હું થયું કેમ પાછા વેડા? તો કીધું કે હું જે દીવો દરરોજ માટે પૂજામાં ચાલુ કરું છું એ દીવો આજે ઓલવવાનું ભૂલાઈ ગયું. એટલે શેઠાણી બોલ્યા, શેઠ તમે તો હાવ ગાંડા છો ને, તમારા હારે હું એટલા બધા વર્ષોથી રહું છું અને મને કઈ કેવું પડે, તમે ગયા મેં દીવો ચાલુ જોયો તો મેં ફૂંક મારીને ઓલવી નાખ્યો. અને બીજું તો કઈ નહીં, પણ હે શેઠ તમે એટલા બધા દૂર જંગલમાંથી પાછા વેળા તો તમારા પગના જોડા ઘસાઈ નહીં ગયા હોય? શેઠે સામો જવાબ આપ્યો, શેઠાણી તમે ગાંડા થઈ ગયા ને, જ્યાંથી હું પાછો વેળો ને ત્યાંથી મારા જોડા મેં મારા માથા ઉપર મૂકી દીધા. લ્યો, આવો લોભ જીવનમાં કરાય નહીં. જીવનમાં ક્યારેય લોભ ન કરવો સાહેબ. જીવન ભગવાને દીધું છે તો ખૂબ ધન ભગવાનના કાર્યોની અંદર વાપરો, અને ભગવાન છે એ તમને આપશે જ. પણ ભગવાનની પૂજાની અંદર આપણે લોભ કરીએ છીએ, જે જોઈએ એ નથી લઈ આવતા. પણ ભગવાનના કાર્યની અંદર આપણે હંમેશા માટે લોભ ન કરવો. શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને તરીએ રે, શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને તરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને તરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે, કેમ કરીને તરીએ રે. સાંભળવા જઈએ ત્યારે તમને પણ છે
સાંભળવા જઈએ ત્યારે તમને પણ ભેટવીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને તરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે. આવશે આમાં લોભ નહીં કરતા હો. નમો નારાયણ. જય હો, જય હો, જય હો. 25 પૈસા પાછા લઈને મોટી પાવલ ધરીએ રે. 25 પૈસા પાછા લઈને મોટી પાવલ ધરીએ રે. સડેલ સોપારી તમને ધરીએ. સડેલ સોપારી તમને ધરીએ. અમે શેકેલી વાપરીએ રે. અમે શેકેલી વાપરીએ રે. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે. શું કરીએ સાંભળ્યા કેમ કરીને કરીએ રે. દર્શન કરવા જઈએ ત્યારે તમને પડશે નરીએ રે. દર્શન કરવા જઈએ ત્યારે તમને પડશે નરીએ રે. આવશે હરિ બોલ, આવશે હરિ બોલ, આવશે હરિ બોલ, આવશે હરિ બોલ. નમો નારાયણ. झरी भरेली साड़ी पहरी पूजा करवा बेसिए रे. झरी भरेली साड़ी પહેરી પૂજા કરવા બેસીએ રે. झरी भरेली साड़ी पहरी पूजा करवा बेसिए रे. झरी ભરેલી સાડી પહેરી પૂજા કરવા બેસીએ રે. સ્નાન કરાવી તમને અમે સુંદર દાંતના ધરીએ. સ્નાન કરાવી તમને અમે સુંદર દાંતના ધરીએ. શું કરીએ સાંભળ્યા અમે કેમ કરીને કરીએ રે. શું કરીએ સાંભળ્યા કેમ કરીને કરીએ રે. એકાદશીના ઉપવાસ કરીએ પેટ ભરીને જમીએ રે. એકાદશીના ઉપવાસ કરીએ પેટ ભરીને જમીએ રે. એકાદશીના ઉપવાસ કરીએ પેટ ભરીને જમીએ રે. એકાદશીના ઉપવાસ કરીએ પેટ ભરીને